પરિસરમાં ઉપસ્થિત સંસ્થાના પ્રમુખ અને અમારા સૌના પ્રેરણા સ્ત્રોત આ પરિવારના મોભી વડીલ એવા માનનીય શ્રી PM વામજા સાહેબ, સંસ્થાના ટ્રસ્ટી માનનીય સંગીતાબેન વામજા, સંસ્થાના આચાર્ય માનનીય શ્રી JB વામજા સાહેબ, સંસ્થાના એકેડમિક ડાયરેક્ટર માનનીય શ્રી ધર્મેશ સર, ઉપાચાર્ય માનનીય શ્રી ગજ્જર સાહેબ, તમામ વિભાગના બંને માધ્યમના કોર્ડિનેટર મિત્રો, શિક્ષકગણ, એડમિન સ્ટાફ, સેવક ભાઈઓ બહેનો, અમારા આમંત્રણને માન આપી અત્રે પધારેલ અન્ય આમંત્રિત મહેમાનો, મંડપ ડેકોરેશન અને મ્યુઝિક સિસ્ટમની સમસ્ત ટીમ, અમારો આ મોગેરો વાલીગણ, તમામ વાલીઓ, તેમજ જેમના માટે, જેમના થકી આજે આ સુંદર મજાની સાજ આપણને નિહાળવા મળેલ છે, તેવા આપણા સૌના નાના બાળ કલાકારો એવા વાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, આપ સર્વેનું હું રેડિયન્ટ સ્કૂલ ઓફ સાયન્સ સમસ્ત શાળા પરિવાર વતી હૃદયના ઊંડાણથી સ્વાગત કરું છું. સરસ મજાનું વાતાવરણ છે. પાછલા 2-3 દિવસથી કદાચ આપણે એ જજ નથી કરી શકતા કે અત્યારે શિયાળો ચાલી રહ્યો છે કે ઉનાળો, કારણ કે બંને પ્રકારનું વાતાવરણ અત્યારે આપણને અનુભવાઈ રહ્યું છે. પણ હાલનો જે સમય છે એ સમય આપણા બધા માટે એક કમ્ફર્ટેબલ ઝોન કહી શકાય ને, એવો સમય છે. અને કદાચ ઉપર જે સુરત દાદા છે પણ અત્યારે આપણા એ બ્લોકની પાછળ સંતાઈને બેઠા છે, પણ જો કદાચ એ બ્લોક પણ આપણને અવરોધ કરતો હોત ને તો પણ એની આપણને તકલીફ ન હોત, એની કોઈ આપણને દ્વિધા ન હોત, કારણ કે આજે જે મંચ અને મંચ પર જે બાળ કલાકારો પ્રદર્શન કરવાના છે એમને જોઈને આપણને કોઈ પણ જાતની પીડા છે, કોઈ પણ જાતનું દુઃખ છે એ આપણને અસર કરી શકે નહીં. તમે અહીંયા આગળ જ્યારે મુખ્ય દ્વાર પર જ્યારે પ્રવેશ કર્યો ને ત્યારે જો કદાચ તમે નોટિસ કર્યું હોય તો ત્યાં એક આજનો સુવિચાર લાગેલો છે. વાંચ્યો છે કોઈએ વાલીએ? હા, ધીમે ધીમે આમ ચહેરા થઈ રહ્યા છે. એ સુવિચાર, સુંદર મજાનો સુવિચાર લખેલો છે. કદાચ તમે પ્રવેશતા સમય ન વાંચ્યો હોય ને તો જ્યારે તમે પરત જાઓ આ કેમ્પસ છોડીને કાર્યક્રમ પૂર્ણ થયા પછી તો એકવાર ચોક્કસથી નજર કરજો. ત્યાં આજનો સુવિચાર લખેલો છે, સુંદર મજાનો. અને એ સુવિચારમાં લખેલું છે કે ચંદ્ર વિનાની રાત્રિ જે છે એ અરુચિકર લાગે છે. રાત તો રોજ પડે છે, પણ એ રાત્રિમાં જો ચંદ્ર ન હોય ને તો એ અરુચિકર લાગે છે. તેવી જ રીતે આ જે શાળા છે, શાળાનું આ પરિસર છે, શાળાના એ ધમધમતા જે વર્ગખંડો છે, પણ એ વર્ગખંડની અંદર આ પરિસરમાં, આ મેદાનમાં જો આપનું બાળક ન હોય ને તો આ બાળક વિનાની શાળા એ પણ જે ચંદ્ર વિનાની રાત્રિ હોય છે ને એવી જ રીતે અરુચિકર લાગે છે. એમાં કોઈ રુચિ નથી હોતી, એમાં કોઈ રસ નથી હોતો. જ્યારે શાળામાં કોઈ પણ પ્રકારે રજા હોય, કોઈ વેકેશન હોય નાનું મોટું, અને ત્યારે જ્યારે આપણે સ્ટાફ મિત્રો આવતા હોય છે ને ત્યારે ખાલીપો લાગે કે કંઈક ખૂટતું હોય એવું લાગે. અને એનું કારણ છે આપણા બાળકો. આપણા બાળકો જ્યારે હોય ને ઘરમાં વેકેશન પડે, મામાના ઘરે જાય, ત્યારે મમ્મીઓ તો જોકે જતી જ હોય, કારણ કે પિયરમાં જવાનો મોકો મળે એ તો જવા ન જ દેવાય હાથમાંથી.
એટલે એ તો બાળકોની સાથે જતા હોય, પણ જ્યારે અમારા જે પપ્પા હોય બિચારા એ પછી ઘરે હોય એમ, કારણ કે એટલું મોટું વેકેશન તો વામદા સાહેબ આપે નહીં એમને પાછા મોટું, એટલે અમારાથી જઈ શકાય નહીં. અને ત્યારે એકાદ દિવસ તો નીકળી જાય, પણ પછી 1 દિવસ 2 દિવસ 3 દિવસ પછી બાળક વિના ખાલી ખાલી લાગે અને એમ થાય દોડીને જતો રહું ત્યાં, આ તો પછી એને બોલાવી લઉં. એવું જ અમને શાળામાં પણ થાય છે, તમામ સ્ટાફને થાય છે. જ્યારે બાળકો હોય ત્યારે આખી શાળા ધમધમતી હોય એવું લાગે છે. અને સુંદર મજાનું આજે આ પરિસર પણ એ બાબતનું સાક્ષી થવા જઈ રહ્યું છે. અને આજે આ શૈક્ષણિક વર્ષ 2025-26 નો આપણો વાર્ષિકોત્સવનો આ બીજો પડાવ છે. તમને એમ થશે બીજો પડાવ કેમ? તો ગઈકાલે વાર્ષિકોત્સવનો પહેલો પડાવ હતો, જેમાં અમારા જુનિયર કેજી, સિનિયર કેજી અને બાલ વાટિકા, જેને પૂર્વ પ્રાથમિક વિભાગ કહી શકીએ, એવા બાળકોનો વાર્ષિકોત્સવ હતો. અને તમામને વ્યવસ્થાના ભાગરૂપે કોઈ અગવડતા ન પડે એ માટે અમે સેક્શન વાઇઝ આ વખતે વાર્ષિકોત્સવનું આયોજન કર્યું. સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું. અને એટલા માટે આજે બીજો પડાવ છે, જેમાં ધોરણ 1 થી 4 ના બાળકો, બંને માધ્યમના બાળકો આજે આ મોટા મંચ પર પોતાનું પ્રદર્શન, પોતાની કુને એ આજે અહીં આગળ પ્રદર્શિત કરવાના છે. અને આ સુંદર મજાનું તમને જે સ્ટેજ દેખાઈ રહ્યું છે, એ સ્ટેજની મધ્ય ભાગમાં ઉપર તમે વાંચી રહ્યા હશો કે લખેલું છે કે કલા વૃંદનો કલરવ. આમ કલરવ શબ્દ છે ને, એ કદાચ આપણે જે પંખી હોય છે, પક્ષીઓ હોય છે, એની સાથે આપણે એને જોડતા હોઈએ છીએ કે પંખીઓનો કલરવ ખૂબ મીઠો લાગે, મધુર લાગે. તો એવી રીતે આપણા જે નાના બાળ કલાકારો છે ને, એ એવા પંખીઓ જેવા છે કે જેમનો કલરવ આપણને સદાય માટે ખૂબ મીઠો અને મધુરો લાગતો હોય છે. આજના આ પવિત્ર પર્વ સમાન કહી શકાય એવા વાર્ષિકોત્સવમાં આપ સૌ વાલીઓના ચહેરા વાંચી અને ખૂબ આનંદ થાય છે. કોઈકને પ્રશ્ન થાય કે ભાઈ ચહેરા થોડી વાંચી શકાતા હોય, કોઈ પુસ્તક હોય તો વાંચી શકાય, કોઈ નોટબુક હોય તો વાંચી શકાય, ચહેરા થોડી ના વાંચી શકાતા હોય. પણ ના, વાંચી શકાય છે. આમ તો કહેવાય છે કે શબ્દો જ ખરા અર્થમાં અભિવ્યક્તિનું માધ્યમ છે. શબ્દો પછી એ લેખિત સ્વરૂપે પણ હોઈ શકે છે કે શાબ્દિક સ્વરૂપે પણ હોઈ શકે છે. કે શબ્દો જ ખરા અર્થમાં અભિવ્યક્તિનું માધ્યમ છે. પણ મિત્રો, ક્યારેક ક્યારેક ચહેરાના હાવભાવ છે ને, એ પણ ઘણું બધું કહી જાય છે. ચહેરાના આપણા હાવભાવ છે ને, એ પણ ઘણું બધું કહી જાય છે. કોઈ કે આપણા પર રિસાઈ હોય ને, આમ જોતું હોય ને, એટલે આપણને ખબર પડે કે આની છટકી લાગે છે, હે ને? અને અત્યારે જોઈએ તો આ ચહેરા જુઓ તમે, ખિલખિલાટ, દરેકના ચહેરા પર એક અલગ જ હાસ્ય છે, એક મધુર મુસ્કાન છે. અને એનું કારણ છે તમારા, અમારા, આપણા સૌના વાલા નાના ભૂલકાઓ, બાળ કલાકાર, જે આ મંચને અત્યારે જે મૌન મંચ લાગી રહ્યું છે, એને ટૂંક જ સમયમાં, થોડી ક્ષણોમાં એ પોતાના ડાન્સ પરફોર્મન્સથી આ મંચને એકદમ ધમધમતું કરી દેશે. ક્યારેક ક્યારેક એક વાલી તરીકે આપણને પ્રશ્ન થાય, કારણ કે આ 5 આંગળીઓ સરખી નથી, 5 fingers are not same. એટલે કોઈક વાલીને કદાચ એવું લાગે કે આ બધું શું છે, આ સ્પોર્ટ્સ ડે, વાર્ષિકોત્સવ, આ બધું શું છે? એની પાછળ સ્કૂલ મેનેજમેન્ટ આટલા દિવસની તૈયારીઓ કરાવે, એક બાજુ અભ્યાસ બગડે, આ બધું શું જરૂરી છે? આવું કદાચ 2% કદાચ વાલીને પ્રશ્ન થાય. પણ એવા વાલીને આજે આ મંચ પરથી હું ચોક્કસથી કહેવા માંગીશ કે જીવનમાં શિક્ષણ જરૂરી છે, પણ શિક્ષણની સાથે સાથે સંસ્કાર હોય, કેળવણી હોય, સહ અભ્યાસિક પ્રવૃત્તિ હોય, એ પણ ખૂબ જરૂરી છે. એક તમને ત્રાદશ્ય ઉદાહરણ આપું તો વૈભવ સૂર્યવંશી, જો કદાચ તમને સ્પોર્ટ્સમાં રસ હોય, ક્રિકેટમાં રસ હોય, તો વૈભવ સૂર્યવંશી નામ કદાચ તમારા ધ્યાનમાં હશે. અને જો ન હોય તો હું તમને કહી દઉં કે વૈભવ સૂર્યવંશી એ ભારતીય ક્રિકેટ ટીમનો એક ખેલાડી છે. અને અત્યારે વર્તમાન સમયમાં અંડર 19 વર્લ્ડ કપ ક્રિકેટનો ચાલી રહ્યો છે.
એનો પણ એક ખેલાડી છે, અંડર 11 11ની ટીમમાં સામેલ છે અને એને એ કરી બતાવ્યું છે ફક્ત 12-13 વર્ષની ઉંમરે જે મોટા મોટા ધુરંધર ખેલાડી નથી કરી શક્યા. આટલી ઉંમરમાં એને એટલી સેન્ચુરી, એટલી હાફ સેન્ચુરી અને વિસ્ફોટક બેટિંગથી સમગ્ર ભારતનું નહીં પણ સમગ્ર વિશ્વનું ધ્યાન એને કેન્દ્રિત કર્યું છે. આજે તમને દાખલો એટલા માટે આપી રહ્યો છું કે એના વાલીએ કદાચ જો વિચાર્યું હોત કે આ શું દેશી ભાષામાં ધોકેડું લઈને નીકળી પડે છે, આ હાથમાં બેટ લઈને નીકળી પડે છે, રોજ વાંચતો છે નહીં, કશું કરતો છે નહીં, શું કરશે આગળ જઈને? પણ આ જુઓ અત્યારે કયા મુકામે પહોંચ્યો છે, માત્ર 13 વર્ષની ઉંમર છે. તો મિત્રો તમને કદાચ ક્યાંક પ્રશ્ન થાય કે આવા સાંસ્કૃતિક કાર્યક્રમ કરીને, સ્પોર્ટ્સ ડે કરીને, કરાટે કરીને, સ્કેટિંગ કરીને બાળક શું કરી લેવાનું છે? આજે આ સ્કૂલની પ્રેક્ષા વીરપ્રિયા નામની દીકરી કે જે ઇન્ટરનેશનલ કક્ષાની કરાટે ચેમ્પિયનશિપમાં જ્યાં 6 દેશના સ્પર્ધક વિદ્યાર્થીઓ હતા એમાં પ્રથમ નંબરે આવીને ગોલ્ડ મેડલ મેળવ્યો એને. આ શું નાની વાત છે? ઇન્ટરનેશનલ કક્ષાની ચેમ્પિયનશિપમાં આ સ્કૂલમાં અભ્યાસ કરતી પ્રેક્ષા નામની દીકરી. હમણાં વર્તમાન સમયમાં ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા હતા. તમને ખ્યાલ હોય તો આપણે ગાંધીનગરમાં જે મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન તો થઈ ગયું, પણ ફૂલ ફીસમાં મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન જ્યારે કરવાનું હતું ત્યારે મોદી સાહેબ આવ્યા હતા અને એમની સાથે આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ પણ સાથે હતા. અને એમની સાથે રહેવા માટે, મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરવા માટે, એમની સાથે અલ્પાહાર લેવા માટે ગાંધીનગરની જે ખ્યાતનામ શાળાઓ છે અને એ ખ્યાતનામ શાળાઓમાં જે સૌથી હોનહાર વિદ્યાર્થીઓ છે એ કેવા વિદ્યાર્થીઓ જે ભણવામાં પણ તેજસ્વી છે અને સાથે સાથે જેમણે આવી સિદ્ધિઓ હાંસલ કરેલી છે, ખેલ મહાકુંભ હોય, એસઓજી હોય કે પછી કોઈ પણ આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા હોય, એમાં જેમણે મેડલ્સ મેળવેલા છે એવા ખેલાડીઓ, એવા વિદ્યાર્થીઓની યાદી મંગાવવામાં આવી અને ખૂબ જ ગર્વની લાગણી સાથે આપ સૌને જણાવી રહ્યો છું કે આપણી શાળાની પણ પસંદગી કરવામાં આવી અને એમાં પણ પ્રેક્ષા વીરપરિયા અને ધ્યાની ભટ્ટ આ બંને દીકરીઓની પસંદગી કરવામાં આવી. હું આપ સૌને વિનંતી કરીશ કે બંને દીકરીઓ માટે જોરદાર તાળીઓ થઈ જાય. મિત્રો, આ નાની વાત નથી. મોદી સાહેબની ઈર્દ-ગીર્દ રહેવા માટે પણ કેટલીય સિક્યોરિટીમાંથી પસાર થવું પડે છે. મુખ્યમંત્રી જોડે રહેવા પણ આપણે કેટલાય છેટા રહેવું પડે છે. ત્યારે એમની સાથે જ્યારે બેસીને વાર્તાલાપ કરે, ચા નાસ્તો કરે, આ કોઈ નાની વાત છે? આટલું મોટું સૌભાગ્ય મળ્યું છે. કેમ? કારણ કે ભણવાની સાથે સાથે આ તમામ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં એ રસ દાખવે છે. એમના વાલી એમને સપોર્ટ કરે છે, સંસ્થાને સપોર્ટ કરે છે, શાળાને સપોર્ટ કરે છે અને અત્યારે એટલા માટે એ તે મુકામ પર છે. એટલે કદાચ જો તમને એવો પ્રશ્ન થતો હોય કે આ બધું કરીને શું ખાલી લેવાનું છે, આપણે 1-2 દિવસ ડાન્સ કરશે, મહિનાથી પ્રેક્ટિસ કરાવશે, કરશે શું? પણ મિત્રો, એવું ન વિચારશો. શું ખબર કે તમારું બાળક ભવિષ્યમાં ઇન્ટરનેશનલ કે નેશનલ કક્ષાએ કરાટે, સ્કેટિંગ, ક્રિકેટ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ કોઈ પણ જગ્યાએ ત્યાં હોય અને તમારું શાળાનું, રાજ્યનું અને દેશનું નામ રોશન કરતું હોય તો આ તમામ વાલીની નમ્ર વિનંતી છે કે પ્લીઝ તમે એવું ક્યારે પણ જો ભૂલથી પણ મનમાં પ્રશ્ન આવી જાય તેવો પ્રશ્ન ન કરતા અને તમને કોઈ પણ જો મૂંઝવણ જણાય તો વી વેલકમ યુ ઓલ. તમારું સ્વાગત છે. તમે કોઈ પણ સમય અમારી પાસે આવી શકો છો. હવે હું વધારે સમય ન લેતા હું કાર્યક્રમને આગળ ધપાવવા માંગુ છું, પણ મેનેજમેન્ટની હું ક્ષમા ચાહીશ. પણ એક વાત અત્યારે હું શેર કરવા માંગુ છું કે આજે ધોરણ 1 થી 4 બંને માધ્યમનો આજે વાર્ષિકોત્સવ છે. એમાં અમારી શાળાની આખી ટીમ લાગેલી છે. એમાં હું કોઈનું વ્યક્તિગત નામ નહીં લઉં કે તમામ અમારા સ્ટાફ સદસ્ય આમાં સામેલ છે અને ધોરણ 1 થી 4 બંને માધ્યમના ખાસ કરીને તમામ શિક્ષક મિત્રો અને કોર્ડિનેટર મિત્રો આમાં વધુ પડતા સંકળાયેલા છે. એટલે કહી રહ્યો છું. અને એવા સમયે ધોરણ 1 અને 2 બંને માધ્યમના જે કોર્ડિનેટર મિત્રો છે એમાં એક જાગૃતિ પટેલ મેમ છે અને બીજા મિતિક્ષા ભાવસાર મેમ, કે જેઓ અત્યારે મિતિક્ષા મેમ અત્યારે અમારી વચ્ચે ઉપસ્થિત નથી, જેમના પતિનું દેહાંત થયેલ છે અને મેનેજમેન્ટ ખૂબ જ શોકની, દુઃખની લાગણી વ્યક્ત કરે છે. પણ મુખ્ય વાત એ કહેવા જઈ રહ્યો છું કે આવો આઘાત એ સહન કરી રહ્યા છે છતાં પણ
તેઓએ 5 મિનિટ પહેલા સરને કોલ કર્યો અને કહ્યું કે મારા બાળકો જ્યારે આ મંચ ઉપર પ્રદર્શન કરતા હોય ત્યારે મને ઈચ્છા છે કે મારા બાળકોને હું નાચતા જોઉં, કલરવ કરતા જોઉં, એમને ખિલખિલાટ કરતા જોઉં. એટલે જો કોઈ યુટ્યુબની લાઈવ જો વ્યવસ્થા કરેલી હોય તો સર પ્લીઝ મને આપ લિંક શેર કરશો તો હું મારા બાળકોને અહીં આગળ જોઈ શકું. એમની સંસ્થા પ્રત્યે લાગણી છે, જે ઈમાનદારી છે, નિષ્ઠા છે, એની નતમસ્તક હું નમન કરું છું કે પોતાના પતિ દેવલોક પામ્યા છે, દેહાંત પામ્યા છે, છતાં આવી સ્થિતિમાં પણ તે એના બાળકોને એના પોતાના બાળક સમાન ગણે છે અને એમાં તમારા બાળકોને પણ એ પોતાના બાળકો ગણે છે અને એના માટે સરને કોલ કરીને કહે છે કે સર પ્લીઝ મારે મારા બાળકોને નાચતા જોવા છે, સ્ટેજ પર પ્રદર્શન કરતા જોવા છે, એટલે લિંક હોય તો મને શેર કરો. એ જ્યાં કોઈ પણ જગ્યાએ છે હું એમને આપના સૌના વતી હું નતમસ્તક પ્રણામ કરું છું કે તમારી જે નિષ્ઠા છે, સંસ્થા પ્રત્યે લાગણી છે, એ ખરેખર અકલ્પનીય છે. તો આજે મિતિક્ષાબેનને આપણે સૌ આપ સૌના વતી પણ હું આ મંચ પર યાદ કરું છું અને એમનું પણ સ્વાગત કરું છું. અને હવે આ જે મૌન મંચ છે એને ધમધમતો કરવા માટે હું આગળનો કાર્યભાર સોંપવા હું વિનંતી કરવા માંગીશ આ સંસ્થાના શિક્ષિકાબેન મેઘના ગઢવી મેમને. પણ એ પહેલા હું આ મંચ પર આમંત્રિત કરવા માંગુ છું અમારા જે બાળ કલાકાર છે, જે હવે પછી તમને આ સ્ટેજ પર, આ ડાયસ પર, આ પોડિયમ પર દેખાવાના છે અને આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન એ બાળકો દ્વારા જ થવાનું છે. તો પ્લીઝ મેઘનાબેન તમને વિનંતી કરું છું કે બાળકોને લઈને ઉપર સ્ટેજ પર આવશો પ્લીઝ. આખા કાર્યક્રમનું સંચાલન આપણી શાળાના બાળકો કરવાના છે. યથાર્થ પ્રજાપતિ, નિયંતા વિણાણી, આશકા ઠક્કર અને ઉર્વી ચૌધરી. મિત્રો જોરદાર તાળીઓ થઈ જાય આ ચારેય બાળકો માટે. તાળીઓથી સ્વાગત કરીશું. હું ઇન્ટ્રોડ્યુસ કરવા માંગુ છું આપને કે આ 4 બાળકો છે અને એમની સાથે મેઘના મેમ પણ આવશે સ્ટેજ પર પ્લીઝ. કે મેઘના મેમે પણ ખૂબ તૈયારી કરી છે અને બાળકોને તૈયાર કરાવ્યા છે. ફરી એકવાર જોરદાર તાળીઓ થઈ જાય મેઘના મેમ અને આ ચારેય આજના એન્કર્સ બાળકો માટે, બાળ કલાકારો માટે. થેન્ક યુ સો મચ પ્લીઝ. Okay. Thank you, ma'am. Please have your seat. યથાર્થ પ્રજાપતિ, નિયંતા વિરાણી, આશકા ઠક્કર અને ઉર્વિશ ચૌધરી આ 4 આપણા એન્કર છે. તો હવે હું વધુ સમય ન લેતા હું મેઘના ગઢવીને વિનંતી કરીશ કે તેઓ અત્રે પધારે અને આગળના કાર્યક્રમનો દોર સંભાળે. મેઘના ગઢવી મેમ. ધન્યવાદ સર. હૃદયના દ્વાર ખોલીને સ્નેહના પુષ્પો વેરવા છે. આપ સૌના આગમનને અમારે ઉત્સવમાં ફેરવવા છે. આ ઢળતી સાંજ, ખીલેલી સંધ્યા, નમતા સૂરજના સોનેરી કિનારો, કેવો મોહક માહોલ. આ મનમોહક માહોલમાં મોકળા મંચ ઉપર કલાવૃંદનો કલરો માણવા મળેલા મહાનુભાવોના મહેરામણને આવકારતા કહેવાનું મન થાય છે. ભીની ભીની નજરોથી આવકાર છે. સંબંધનો બંધાતો નવો આકાર છે. હૃદયોની લીલીછમ ડાળીઓની વચ્ચે અહીંયા લાગણીનો માળો બંધાતો. જોયું તમારામાં પોતિકાપણું, તેથી હૈયાધારણ બંધાય છે. ખરું કહું તો આજે આપણે આ પ્રસન્નતાના પમરાટ એવા બાલદેવોની વચ્ચે સ્વર્ગમાં હોઈએ એવો આપણો સુખદ અનુભવ છે. આપણે ક્યારે કલ્પના કરી છે કે બાળકો વગરની આપણી દુનિયા કેવી હોય? હસવાનો અવાજ નહીં, રડવાની ચીસો નહીં, રમતોનો ઘોંઘાટ નહીં, મીઠી મજાકની મસ્તી નહીં, રમકડાની ઝપાઝપી નહીં, રીસામણા નહીં, મનામણા નહીં, ધમાલ નહીં ને તોડફોડ નહીં. આવી સ્મશાન શાંતિ આપણાથી સહન થાય ખરી? સાચું પૂછો તો બાળક વિનાની દુનિયામાં ઈશ્વરની ગેરહાજરી વર્તાય અને આવી સ્થિતિ આપણને અકળાવી મૂકે. આ માસૂમોની શૈશવ અવસ્થાનું સાહચર્ય નસીબદાર હોય ને તેને જ મળે અને એ નસીબદાર આપણે છીએ. જેમ વસંતના આગમન સાથે પ્રકૃતિ ખીલી ઉઠે છે તેમ આજે રેડિયન્ટ શાળાનું આંગણું પણ ઉત્સાહ અને ઉમંગથી મહેકી રહ્યું છે. હરખનો હેલ્લારો છે,
પ્રસન્નતાનો પમરાટ છે, નિર્દોષતાનો નજારો છે, ખુશીઓનો ખજાનો છે. ઈશ્વરનો આવિષ્કાર એવા આપણા આ માસૂમોની આકાંક્ષાને મંચ પર મૂકીને નાચવું છે. એમને આકાશ ભણી ઉડવું છે, પવનની જેમ લહેરાવું છે, ડાળીઓની જેમ ઝૂલવું છે, મોર બની થનગાટ કરવું છે અને ગીત બનીને સૂર રેલાવવું છે. આપણા બાળ વૃંદને હસતા, રમતા, નાચતા, કૂદતા અને અભિનવ સાથે કલરવ કરતા વધાવીએ. આ બાળ કલાકારોની કલાને આપણે સાંભળીએ, સમજીએ, પ્રોત્સાહન આપીએ તો તેમની કલા દીપી ઉઠશે. સૂર સંછેડાય તો સંગીત બની જાય છે, તાલ મળે તો નૃત્ય બની જાય છે અને જ્યારે કલાવૃંદના કલાકારો ભેગા મળે ને ત્યારે એ એક મધુર કલરવ બની જાય છે. જીવન જ્યારે શૂન્ય લાગે ત્યારે કલા એમાં રંગ ભરે છે અને હૃદય જ્યારે ગાવા લાગે ત્યારે કલરવનો આવિષ્કાર થાય છે. આ કલાવૃંદનો કલરવ એ માત્ર કાર્યક્રમ નથી, પણ આપણી સંસ્કૃતિ, સંસ્કારો અને સંભાવનાઓને ઉજાગર કરતું બાળ જોશનું પ્રતિબિંબ છે. કલાવૃંદ એ માત્ર એક નામ નથી, પણ કળાને વરેલા જીવોનું એક પવિત્ર ધામ છે. આ અધીરા બનીને ઊભા આ કલાવૃંદ પોતાની ઝલક દેખાડે તે પહેલા મારા મનની બે વાત કહેવાનું મન થાય છે. જ્યાં શિક્ષણનો શણગાર સંસ્કાર છે, જ્યાં દરેક બાળક ઈશ્વરનું સ્વરૂપ છે અને દરેક વર્ગે ઋષિ બેઠા છે, એવી મહર્ષિ સાંદીપની એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આ પાઠશાળાના આર્ટ્સ દ્રષ્ટા અભિનવ અભિગમ ધરાવતા સૂત્રધારોનો આછો પરિચય આપવો છે. તમે ખીજેલા ઝરણામાં ખડખડ મૂકો છો, વહેણમાં નીત નવું બળ મૂકો છો. અમે વરસી પડીએ એનું કારણ છે, અમે વરસી પડીએ એનું કારણ છે. તમે ભીતરથી ભીતરમાં વાદળ મૂકો છો. કર્યું સ્નેહનું સિંચન અમારું જીવન પુષ્ટ કરવા. તમે સૂરજ બનીને હૂંફ આપી, કદીક વટવૃક્ષ થઈને છાંયો આપ્યો. તમે માપીને પ્રેમ કદી કીધો નથી, તમે અમને તો કોઈ દી તોડ્યા નથી. મળે સ્મિતને સ્થિર વિશામો, એ ચહેરાને વંદન લાખો. સાગર છલકે જ્યાં અમીરસનો, એ આંખોને વંદન લાખો. આવા અમારા પિતૃછાયા સ્વરૂપ આદરણીય શ્રી પ્રિયમ વામજા સાહેબ. બીજા, ઓછું બોલે અદકું આપે, સૌને સાચી દિશા આપે. શીતળ સૌમ્ય સ્વભાવ જેનો, સાચરથી સૌને સાતા આપે. અનુભવ અને નિપુણતાનો ખજાનો છતાં નમ્રતાનો નજારો એવા પ્રધાન આચાર્ય શ્રી જે.બી. વામજા સાહેબ. શિસ્ત, અનુશાસનનો આદર્શ, એકેડમીનું આયોજન અને સદાય યુવાન, ઉર્જાવાન એવા કર્તવ્યની વજ્રાલ્પી કઠોરાણી મૃદના કુસુમાદપી એવા એકેડેમિક ડાયરેક્ટર શ્રી ધર્મેશ સર. ઝીણું ઝીણું કાતે અને સૌની સ્નેહ સંભાળ લે, ચિંતે ઓછું અને કરે જાજુ. વિશાળ દિલ એવું કે સૌ વિના સંકોચ મનની વાત મૂકી શકે. ઉંમર ખરી પણ દેખાય નહીં, સૌની સંગે સમરસ એવા વાઇસ પ્રિન્સિપલ શ્રી ગજ્જર સાહેબ. બધી નદીઓનું મૂળ સાગર અને બધી નદીઓ સાથે ભળી જાય તો છલકાય નહીં. મીઠી વાણી, હસતો ચહેરો, બાળક શોધે, શિક્ષક શોધે. વાલી પણ જ્યાંથી સમાધાન લઈને જાય. નાની મોટી સમસ્યા અને ગૂંચવણોનો અંત જ્યાં આવે, સૌના હોઠે અને હૈયે રમતા એવા આપણા ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી સુનિલ સર. વિનોબાભાઈએ કહ્યું, શીલવાન સાધુ હોય, પ્રજ્ઞાવાન જ્ઞાની હોય, કરુણાવાન માં હોય, પરંતુ શિક્ષક તો સાધુ, જ્ઞાની અને માં ત્રણેય હોય. ઉમાશંકર જોશીએ કહ્યું, બાળકને જોઈ જે રીજે, રીજે બાળક જોઈ જેને, વત્સલ મુરત સ્નેહ સુરત, હૃદય હૃદયના વંદન એને. જ્યાં પ્રતિભાને મળે પ્રોત્સાહન ને સપનાને મળે આધાર, પાછળ છુપો નિઃશબ્દ શ્રમ, એ છે શિક્ષકોનો નિર્ધાર. આવો શાળાના શ્વાસોશ્વાસ એવા સારસ્વત ગણ અને સંસ્થાને સમર્પિત તમામ કર્મચારી ગણ. કલાવૃંદનો કલરવ બને સફળતાનો આધાર, વાલીગણના પ્રોત્સાહનથી ઝળકી ઉઠે પ્રતિભા અપાર. એક બાળક જ્યારે પહેલી વાર સ્ટેજ પર પગ મૂકે છે ને ત્યારે એના પગ થોડા ધ્રુજતા હોય છે, પણ જ્યારે સામે બેઠેલા એના મમ્મી પપ્પાની આંખોમાં ગર્વ જુએ છે ને
અને તમારા હાથની તાળીઓ સાંભળે છે ત્યારે એનો આત્મવિશ્વાસ હિમાલય જેવો અડીખમ બની જાય છે. વાલીઓનો વિશ્વાસ અને સહકાર અમને આગળ વધવાનું પ્રેરક બળ છે. સંસ્થાનું વાતાવરણ અને સંચાલકોની તત્વનિષ્ઠા એમાં વાલી વર્ગનો સહયોગ હશે તો બાળકની ખમતી થઈ કારકિર્દી ઘડાય. શાળાનો સદૈવ સહયોગી વાલીગણ અને આપણા સૌની આંખોના રતન સમા અને આરાધ્ય એવા બાળદેવો તમામને હું મેઘના ગઢવી હૃદયપૂર્વક આવકારું છું. દીપ જ્યોતિ પરમ જ્યોતિ, દીપ જ્યોતિ જનાર્દન, દીપો હરતુ મે પાપમ, દીપ જ્યોતિ નમોસ્તુતે. અંધકારને ચીરીને તેજનું એક કિરણ લાવીએ. ચાલો આજે દીપ પ્રગટાવી શુભ શરૂઆત કરીએ. કલાના આ આંગણે જ્યારે ગુંજાશે કલરવ પાંખોનો, ત્યારે શ્રદ્ધાના આ દીવડાથી અંતરને અજવાળીએ. તો ચાલો વધારે સમય ન લેતા દીપ પ્રાગટ્ય વિધિ સાથે આજના આ રંગારંગ કાર્યક્રમ કલાવૃંદનો કલરવને ખુલ્લો મૂકીએ. शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते दीपज्योतिर्नमोऽस्तु ते शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः 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 પવિત્ર કાર્યની શરૂઆત આપણે આ પવિત્ર આરાધના પવિત્ર સ્તુતિથી કરી છે. થેન્ક યુ સો મચ મહાનુભાવોને કે જેમણે આ કાર્યક્રમની શરૂઆત પૂર્વે ખૂબ પવિત્ર કાર્ય કર્યું છે અને દીપ પ્રજ્વલિત કર્યું છે. પરીક્ષા આપવા જઈએ ને ત્યારે હોલ ટિકિટ આવે અને હોલ ટિકિટમાં આપણો ફોટો હોય, નામ હોય, વિષય લખેલા હોય, પણ હોલ ટિકિટની પાછળ ઇન્સ્ટ્રક્શન્સ, સૂચનાઓ પણ લખેલી હોય જેનું તમામ વિદ્યાર્થીએ ફરજિયાતપણે પાલન કરવાનું હોય. એટલે અત્યારે મારો જે રૂલ છે એક એવો જ છે
કે હું તમને કેટલીક સૂચનાઓ આપીશ. તમને એવું લાગશે કે અમે પરીક્ષાર્થી છીએ, પણ એવું માની લેવાનું. અને જે સૂચનાઓ જે છે એનો આપણે સૌ વાલી તરીકે કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી અવશ્ય પાલન કરીશું. સૂચનાઓમાં આપણે સૌએ ખાસ ધ્યાન રાખવાનું છે કે ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કરવા કોઈ પણ વાલીએ પોતાની જગ્યા પરથી ઊભા ન થવું, આજુબાજુમાં પણ ન જવું, મોબાઈલ ઊંચો કરીને ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી ન કરવી. કારણ કે એમ કરવાથી અન્ય પેરેન્ટ જે બેઠેલા છે એમને ડિસ્ટર્બન્સ થશે. શાળાની એપ્લિકેશન છે, શાળાની વેબસાઇટ છે, પોતાનું ગ્રુપ છે, તેની અંદર તમને સમયાંતરે ફોટોગ્રાફ્સ અને જે વિડીયો છે એ તો તમને ખ્યાલ જ છે કે શાળાની પોતાની ચેનલ છે, યુટ્યુબ ચેનલ. એમાં અમારા માસ્ટર માઇન્ડ, અમારા આઈટી હેડ વિકી સર એ સરસ મજાનું ટેન્ડરિંગ કરી અને તમારી સુધી પહોંચાડશે. તો આપ નિશ્ચિંત રહો. અને વિનંતી છે તમામ વાલીને કે કોઈ પણ વાલી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈએ પોતાની જગ્યા છોડવી નહીં. કારણ કે આ નાના બાળ કલાકારો આ મંચ ઉપર જ્યારે પ્રદર્શન કરતા હોય અને સામે જો શ્રોતાગણ ન બેઠો હોય તો એમને પ્રેરણા અને પ્રોત્સાહન બીજું કોણ આપશે? તેથી આપણે તેમને પ્રોત્સાહન આપીએ, પ્રેરણા આપીએ અને કાર્યક્રમના અંત સુધી અહીં બેસીએ. કાર્યક્રમના અંતે આપણે જ્યારે નેશનલ એન્થમ માટે અહીંથી એનાઉન્સ કરીશું ત્યારે નેશનલ એન્થમ આપણે બધા સાથે ગાઈ અને પછી અહીંથી જગ્યા છોડવાની છે. જેમ જેમ અહીંથી ડાન્સ ઇવેન્ટ પૂરી થશે તેમ તેમ તમામ ડાન્સના જે બાળકો છે એમને એમના શિક્ષક મિત્રો એમને પોતાની જગ્યા પર લઈ જશે અને કોસ્ટ્યુમ પણ પેરેન્ટ્સે ચેન્જ કરાવવાની તકલીફ નહીં લેવી પડે. એમના ડાન્સ ટીચર છે એ જ એમને કોસ્ટ્યુમ ચેન્જ કરાવી દેશે. એટલે તમારે કોઈ ચિંતા કરવાની નથી. અને એ તમારું બાળક છે, એ કાર્યક્રમ પૂરો થયા પછી એમને સેફલી એમના શિક્ષક મિત્રો એમને બેઠક વ્યવસ્થા કરેલી છે ત્યાં બેસાડી દેશે. અને કાર્યક્રમના અંતે અહીંથી જ્યારે મંચ પરથી એનાઉન્સ થાય ત્યારે તમારું બાળક એ તમને સુપ્રત કરવામાં આવશે. એટલે અધ વચ્ચેથી કોઈ પણ વાલીએ જગ્યા છોડવી નહીં. બીજી એક ખાસ વાત જે આપ સૌની આતુરતાથી રાહ જોઈ રહી છે, એક એવી બાબત જે બાબત આપ સૌથી અંજાન છો, આપ સૌ એનાથી અપરિચિત છો. પોતાનું અને પારકું આ જે શબ્દ છે એનાથી આપણે સૌ વિદિત છીએ, એનો આપણને અનુભવ છે. આપણે ગમે તેટલી મોટી મોટી વાતો કરીએ ને પણ એ આપણું જ હોય છે. અને જ્યાં આપણો લગાવ નથી હોતો ને ત્યાં થોડુંક અંતર રહેતું જ હોય છે, ભલે ને આપણે ગમે તેટલું કહીએ. આપણે કદાચ વિદેશમાં જઈએ ને પછી રહેવા જઈએ કે ફરવા જઈએ, બરાબર, પણ એ વિદેશમાં પણ એવો કોઈ ચહેરો આપણને દેખાઈ જાય અને તરત આપણનું ધ્યાન જાય, અરે આ તો ઇન્ડિયન લાગે છે, આ ભારતીય લાગે છે. આમ ભલે ને કોઈ પણ રાજ્યનો હોય, ગુજરાતનો હોય તો એ છેવાડાનો હોય, આપણે ઓળખતા પણ ન હોય, પણ એ ચહેરો જોઈએ ને ત્યારે તરત થાય, અરે આ ઇન્ડિયન લાગે છે. આ ગોરાઓના દેશમાં આપણા જેવો ક્યાંથી આવી ગયો? તરત જઈને પૂછીએ, ભાઈ ઇન્ડિયન છો? એટલે કે હા. તો ક્યાંના છો? એ કેમ? કારણ કે ત્યાં આપણી આત્મીયતા હોય છે, આપણાપણું હોય છે અને એ ભાવ ત્યાં પ્રદર્શિત થાય છે. અત્યારે હું આપણો જે વાત કરવા જઈ રહ્યું છે એ પણ એક આપણાપણાની વાત છે. એક એવી બાબત, એક સુંદર બાબત, એક હૃદયસ્પર્શી બાબત જેને તમે જાણતા નથી, અને એ છે આપણી શાળાનું, તમારું, અમારું, આપણા સૌનું ભાવગીત, રેડિયન્ટનું પોતાનું ગીત, જેને શબ્દાંકન કર્યું છે અમારા સંસ્થાના મોભી વડીલ એવા માનનીય શ્રી PM વામદા સાહેબે, અને જેને સ્વરાંકન કર્યું છે, જેને ગાયું છે આ સંસ્થાના કોઓર્ડિનેટર અમીબેનના હસબન્ડ અલ્પેશભાઈ પ્રજાપતિએ. અને આ શાળાનું પોતાનું ગીત છે, આપણું ગીત છે, આપણું ભાવગીત છે, એ જેના હરેક શબ્દમાં તમે જો કદાચ શાંતિથી સાંભળજો પ્લીઝ, દરેકે તમને વિનંતી છે કે એ ગીતના, આપણા પોતાના ગીતના, આપણા પોતાના ભાવગીતના એક શબ્દને તમે શાંતિથી સાંભળજો, એને સમજજો, તો તમને આ ગીતમાં
આ સ્કૂલ આખું પરિસર, એના દરેક વર્ગખંડો, દરેક બાળક, દરેક સ્ટાફ મિત્ર, દરેક મેનેજમેન્ટ, અમારું ટ્રસ્ટીગણ, એ તમામના દર્શન થશે એવું આ પોતાનું, તમારું, અમારું, આપણા સૌનું આ ભાવગીત છે. ફરી એકવાર કહું છું, એનું નિર્માણ કર્યું છે અમારા સંસ્થાના પ્રમુખ માનનીય શ્રી PM વામદા સાહેબે. એ જાતે લખ્યું છે અને એને ગાયું છે અલ્પેશભાઈ પ્રજાપતિએ, જેઓ ગાંધીનગરના જ વતની છે અને અમારા કોર્ડિનેટર અમીબેન પ્રજાપતિના હસબન્ડ છે. તો હવે હું તમારા સૌની આતુરતાનો અહીં અંત લાવવા જઈ રહ્યો છું અને વિનંતી કરું છું અમારી ટીમને, હિરલ પંડ્યા મેમ અને એમની સમગ્ર ટીમને, કે પ્લીઝ તેઓ પ્રસ્તુત કરે આપણા સૌનું એક અનેરું, અનોખું ભાવગીત, રેડિયન્ટ સ્કૂલ ઓફ સાયન્સનું ગીત. અને ફરીથી વિનંતી કરું છું કે ફક્ત સાંભળજો નહીં, પણ એના એક શબ્દને શાંતિથી સાંભળજો અને સમજવાનો પ્રયત્ન કરજો. તો પ્રસ્તુત છે આપણા સૌનું ભાવગીત. आनंद रूपे आप हमारी स्कूल विसे वस जो मानंद रूपे आप हमारी स्कूल विसे वस जो मानंद रूपे आप हमारी स्कूल विसे वस जो મળે ઉમંગ ને ઉત્સાહ પ્રેમ અઢળક છલકે છે પવન લહેરાય ખુશીઓનો જ્યાં કિલ્લોલ કલરવ છે જુઓ નાનકડી સ્કૂલ મારી રૂડું તારું જ મંદિર છે થતું સંસ્કારનું સિંચન અને ત્યાં પાઠ વિદ્યાના વળી તારા બનેલા ગુરુજનોનું ભાવ પૂજન છે ગિરા ગુંજે મધુર કંઠે ખીલે માસૂમ હૈયાઓ જુઓ નાનકડી સ્કૂલ મારી રૂડું તારું જ મંદિર છે સુગંધી પુષ્પ સમનાના મલકતા બાળ અહીંયા છે દિશે નિષ્પાપતા ચહેરે અને શૈશવ ખીલેલું છે ખરે તારા જ સંતાનો વલણ પણ તુજ તરફનું છે જુઓ નાનકડી સ્કૂલ મારી રૂડું તારું જ મંદિર છે ઋષિ બેઠા દરેક વર્ગે વહાલ
ભાવે પ્રેરણાવારી સદા વાતાવરણ પાવન અને મંગલ દિશાઓ છે. મધુરતા નાચતી ભવને અને સમીર સુગંધિત છે. જુઓ નાનકડી સ્કૂલ મારી રૂડું તારું જ મંદિર છે. રેડિયન્ટ નામ તુલિત ને આભા અનેરી ચમકતી વધે જ્ઞાન ને ભક્તિ સદા પ્રીતિ તવ ચરણ છે. રહે કુવિચારથી સૌ દૂર સદવિચાર સંગત છે. જુઓ નાનકડી સ્કૂલ મારી રૂડું તારું જ મંદિર છે. જુઓ નાનકડી સ્કૂલ મારી રૂડું તારું જ મંદિર છે. કલાને મળે મંચ, સાથે મળે માન, ત્યાં ખીલે છે પ્રતિભાની સાચી શાન. મંચ પર ખીલે પ્રતિભાનો વિશ્વાસ. હવે આપણે અધીરા બનીને થનગની રહેલા બાળ કલા વૃંદની ઉત્સુકતાને રોકી રાખવાનો દુસ્સાહસ નહીં કરીએ અને એને મુક્ત મંચ ઉપર મન મૂકીને માણવા દઈશું. આ બાળ માનસની અભિવ્યક્તિને ઉમળકાભેર વધાવીએ. હવે હું આગળના કાર્યક્રમનું સુકાન આ બાળ વૃંદના બાળ સૂત્રધારો યથાર્થ, નિયંતા, આસ્કા અને ઉર્વિશને સોંપું છું. તેઓ બાળ રંગમંચના મૌનને તોડી એ મંચને ગુંજતું કરશે. જય હિન્દ. યથાર્થ. આભાર. ન દરા સુધી ન ગગન સુધી, ન ઉન્નતિ કે ન પતન સુધી, ફક્ત આપણે તો પહોંચવું છે અહીં એકમેકના મન સુધી. તો આવી જ રીતે આપણા સૌના હૃદય સુધી પહોંચે તેવી પ્રસ્તુતિ માટે થનગની રહેલા તમામ બાળ કલાકારોનું હું યથાર્થ પ્રજાપતિ હાર્દિક સ્વાગત કરું છું. આજ મંચ પર ઉતરે છે પ્રતિભાનો ઉત્સવ સાકાર. કલા બનશે અવાજ અને ભાવ બનશે આકાર. સ્વર અને તાલમાં ગુંજશે સપનાઓની કહાની. સ્વર અને તાલમાં ગુંજશે સપનાઓની કહાની. દરેક પ્રસ્તુતિ બનશે આજ મહેનતની નિશાની. તો ચાલો તાળીઓના ગડગડાટ સાથે આ ભવ્ય કલા ઉત્સવની શરૂઆત કરીએ. જ્યાં બાપા નામનું સ્મરણ થાય ત્યાં અંધકાર પણ પ્રકાશ બની જાય. વિઘ્ન આવે તો ડર નહીં, વિઘ્ન આવે તો ડર નહીં, કેમ કે વિઘ્ન હરતા જ આપણા આધાર બની જાય. હા, હવે આવી રહી છે એવી પ્રસ્તુતિ જે માત્ર ગીત નથી પરંતુ શ્રદ્ધા, શક્તિ અને ભક્તિનો નાદ છે. જ્યાં મોડિયા જયકાર ગુંજે છે ત્યાં સૌના મનમાં ભક્તિ અને વાતાવરણમાં ઉત્સાહ છલકાય છે. તો ચાલો તાળીઓના ગુંજન સાથે ભક્તિભાવથી ઓતપ્રોત ગીત મોડિયા મોડિયાને નિહાળી જે લઈને આવી રહ્યા છે અંગ્રેજી માધ્યમ ધોરણ 2 ભાર્ગવના વિદ્યાર્થી. तरसेंगे सुन ले तेरे बिन तुझको फिर से जलवा दिखाना ही होगा अगले बरस आना है आना ही होगा
तुझको फिर से जलवा दिखाना ही होगा, अगले बरस आना है आना ही होगा। देखेंगी तेरी राहें प्यासी प्यासी निगाहें तो मान ले तू मान भी ले, कहना मेरा लौट के तुझको आना है, सुन ले कहता दीवाना है, जब तेरा दर्शन पाएंगे चैन तब हमको पाना है। खुशियों के दिन हो के गम का जमाना, दिल बस लेता है नाम तेरा। तेरे ही कारण है जीवन सुहाना, तू ही तो मन में तन मन में बसा, हर घड़ी ध्यान रहे तेरा। मैं हूँ तेरा चाहने वाला, जपता हूँ तेरी माला, तो मान ले तू मान भी ले, कहना मेरा लौट के तुझको आना है, सुन ले कहता दीवाना है, जब तेरा दर्शन पाएंगे चैन तब हमको पाना है। ओ मोरिया 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 अप्पा मोरिया 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 रे अप्पा मोरिया 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 रे। વાહ, ખૂબ જ સરસ. આ ભક્તિપૂર્ણ પ્રસ્તુતિ માટે આપણે તેને તાળીઓના ગડગડાટથી અભિનંદન પાઠવીએ. સમય આગળ વધતો જાય છે, દરેક ક્ષણ આપણને યાદ અપાવે છે કે જે કરીએ છીએ એની અસર ભવિષ્ય પર પડે છે. ટીક ટીક કરે સમયની ઘડી, પણ પ્લાસ્ટિક કરે ધરતીને પીડા મોટી. મહાન વિચારોને અપનાવતા શીખી લો, જિંદગી સરળ થઈ જશે. સારી આદતો કેળવીને જોઈ લો, જે સફળતા તમારા પર કુરબાન થઈ જશે. હા મિત્રો, આજના સમયમાં એક એવી વસ્તુ છે કે જે આપણને સુવિધા આપે છે પણ પ્રકૃતિ માટે મોટી સમસ્યા બની ગઈ છે, અને એ છે પ્લાસ્ટિક. સમયની ઘડી સતત ટીક ટીક બોલે છે, પણ શું આપણે એની ચેતવણી સાંભળી રહ્યા છીએ? જો હજી નહીં જાગીએ તો કાલે શ્વાસ લેવા જેટલી જગ્યા નહીં બચે. તો આ સત્યને સૂર અને શબ્દોમાં રજૂ કરતી એક જાગૃતિસભર રજૂઆત માટે હવે મંચ પર આવી રહ્યું છે ટીક ટીક પ્લાસ્ટિક ગીત, જે લઈને આવી રહ્યા છે અંગ્રેજી માધ્યમ ધોરણ 1 અત્રીના નાના ભૂલકાઓ. टिक 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 कसम ये खाए रे, टिक 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 प्लास्टिक टिक ना पाए रे, टिक 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 कसम ये खाए रे, टिक 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 प्लास्टिक टिक ना पाए रे। अगर सुन लो जो संभले ना हम तो बम ये फट जाएगा।
बहती सी है नदियां का ये पानी रुक जाएगा। अगर सुन लो जो संभले न हम तो बम ये फट जाएगा कि बहती सी है नदियां का ये पानी रुक जाएगा। कि कर दो रहम धरती का ये दम भी घुट जाएगा। कि कुदरत की हर नस नस में जहर ये बस जाएगा। प्लास्टिक के हम सब मोहताज हैं, कैसा ये समाज है। कल ना हो हाथों में आज है, मौका ये अब ना गवाए रे। टिक 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 कसम ये खाए रे। टिक 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 प्लास्टिक टिक ना पाएंगे। टिक 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 कसम ये खाए रे। टिक 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 प्लास्टिक टिक ना पाए रे। सिचुएशन ड्रास्टिक है, जहाँ देखो प्लास्टिक है। सिचुएशन ड्रास्टिक है, जहाँ देखो वही थैली बोतल स्ट्रॉ इत्यादि सर्रे सर्रे में फैला दी। ना घट पाए ना मिट पाए, रह रह के टॉक्सिक बन जाए। इससे छुटकारा तो नहीं पर है एक सरल उपाय रे। सिंगल यूज प्लास्टिक को हम कह दे बाय बाय रे। टिक 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 कसम ये खाए रे। टिक 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 प्लास्टिक टिक ना पाए रे। हम जो मिलकर ठान ले अगर वक्त ये बदल जाएगा। कि इस धरती के कांधे से ये बोझा हट जाएगा। Refuse, reduce, reuse, recycle, ये नए रिवाज है। प्लास्टिक वाले स्माइल सारे पूछ के आओ खुल के मुस्कुराए रे। टिक 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 कसम ये खाए रे। टिक 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 प्लास्टिक टिक ना पाए रे। टिक 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 कसम ये खाए रे। टिक 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 प्लास्टिक टिक ना पाए रे। टिक 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 कसम ये खाए रे। टिक 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 प्लास्टिक टिक ना पाए रे। टिक 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 कसम ये खाए रे। टिक 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 प्लास्टिक टिक ना पाए रे। અદ્ભુત અને ઉત્સાહપૂર્ણ પ્રસ્તુતિ માટે ફરીથી એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. મિત્રો, હવે આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ એક એવા વિશ્વમાં જ્યાં વૃક્ષો બોલે છે, જ્યાં પ્રાણીઓ મિત્ર બની જાય છે, જ્યાં એક નાનકડું બાળક આપણને મોટો જીવન પાઠ શીખવે છે. હા, આ વાત છે જંગલ બુકની. આ કહાની આપણને શીખવે છે કે પ્રકૃતિ સાથે સહઅસ્તિત્વ, મિત્રતા, સાહસ અને સત્યતા એ જ જીવનના સાચા નિયમો છે. હા, આ વાત છે જંગલ બુકની. આ ગીત માત્ર મનોરંજન નથી, પરંતુ જીવનને હસતા હસતા જીવવાનું સૂત્ર છે. ચિંતા છોડો, ખુશ રહો અને આજની ફળ માણો. તો ચાલો હવે આ ગીત સાથે આપણે પણ થોડો સમય ચિંતા ભૂલીને જંગલની મસ્તીમાં ખોવાઈ જઈએ અને જંગલ બુક ગીતની સફરને માણીએ અને તાળીઓના મધુર ગુંજન સાથે સ્વાગત કરીએ ગુજરાત અંગ્રેજી માધ્યમ ધોરણ 1 શાકલિયાના નાનકડા કલાકારોનું.
किरणें, पत्तियां खाती है किरणें, पत्तियों को खाता है बकरा, पत्तियों को खाता है बकरा, बकरे को शेर दबोचे, बकरे को शेर दबोचे, भूख से कोई ना बचे, भूख से कोई ना बचे, मौत का शेर पे काबू, समय का मौत पे काबू, काली समय को रचे, महाभूख फिर मचे, भागे शिकार जिधर, पीछे दौड़े शिकारी उधर, जीता शिकार जिलेगा एक दिन, हारा शिकारी तो जीना नामुमकिन, एक जान की भूख मिटाने को एक जान की मौत जरूरी है। जागो जागो बकरे, शेर आया तो कर देगा टुकड़े, हुई पेड़ों में ताली बजी, पेड़ों में ताली बजी, पत्तों की सीटी बजी, अजी हंसी मची बच्चों की, मोर गिलहरी हिरन सुनहरी उछल रहा है, जंगल जंगल बात चली है पता चला है, जंगल जंगल बात चली है पता चला है, अरे चड्डी पहन के फूल खिला है, फूल खिला है, अरे चड्डी पहन के फूल खिला है, फूल खिला है, जंगल जंगल पता चला है, चड्डी पहन के फूल खिला है, जंगल जंगल पता चला है, चड्डी पहन के फूल खिला है। मेंढक मेंढक कौआ कोयल, कोयल कौआ मेंढक मेंढक सब सुनते हैं कान लगाकर, शेर खान जब बोले अपनी पूंछ उठाकर, कालू काला बघीरा लेकिन दूर खड़ा है, अरे चड्डी पहन के फूल खिला है, फूल खिला है, अरे चड्डी पहन के फूल खिला है, फूल खिला है, जंगल जंगल पता चला है, चड्डी पहन के फूल खिला है, जंगल जंगल पता चला है, चड्डी पहन के फूल खिला है। और ध्यान रख पुत्र, घबराने की लोड़ नहीं है, ठीक है। है जो लहू मेरा बहता चला, देखो जुनू मेरा कहता चला, ख्वाबों का थामका जो डहता चला, बेजुबान कब से मैं रहा, बेगुनाह सहता मैं रहा, बेजुबान कब से मैं रहा, बेगुनाह सहता मैं रहा। I am a tree, I give you fruits. I am a tree, I give you medicine. I am a tree, I give you oxygen. I am a tree, I give you environment. हम सब जो जी रहे हैं इन सब पेड़ों की ही वजह से ना, अगर इन्हें कोई तकलीफ पहुंचे तो हम सब तो दुखी होंगे ही ना। शेर तो इंसानों से भी ज्यादा समझदार होते हैं। વાહ, ખૂબ સુંદર અદ્ભુત પ્રસ્તુતિ બદલ આ નાના કલાકારોને અભિનંદન। તો ચાલો ફરીથી એકવાર તાળીઓના ગડગડાટથી આ નાના કલાકારોને વધાવીએ। મિત્રો, અત્યાર સુધી આપણે ઉત્સાહ, મસ્તી અને આનંદથી ભરેલી રજૂઆત જોઈ।
હવે એ જ રંગીન માહોલને થોડો શાંત, થોડો લાગણીસભર અને બહુ જ મધુર બનાવવાનો સમય આવી ગયો છે. રાતના આકાશમાં ઝળહળતો ચાંદ, આંખોમાં સપનાઓ લઈને ઝગમગતા તારાઓ જ્યારે લાગણીઓ શબ્દ બનીને ગીત રૂપે વહે ત્યારે જન્મ લે છે એવું ગીત જે સીધું હૃદયને સ્પર્શી જાય છે. હા, હવે મંચ પર આવી રહ્યું છે ભાવના અને સૌંદર્યથી ભરેલું મીઠું અને મનમોહક ગીત ચાંદ તારે. તો ચાલો આ મધુર સ્વરોમાં ખોવાઈ જઈએ અને દિલથી આવકારીએ આગામી ગીતની સુંદર પ્રસ્તુતિ, જેને લઈને આવી રહ્યા છે ગુજરાતી માધ્યમ ધોરણ 1 આરોહણીના વિદ્યાર્થીઓ. जो भी चाहो वो मैं पाऊं, जिंदगी में जीते जाऊं. चांद तारे तोड़ लाऊं, सारी दुनिया पर मैं छाऊं. बस इतना सा ख्वाब है, बस इतना सा ख्वाब है. चांद तारे तोड़ लाऊं, सारी दुनिया पर मैं छाऊं. बस इतना सा ख्वाब है, इतना सा ख्वाब है. यार तू भी सुन जरा, आरज़ू मेरी है क्या, मैं क्या बन जाना चाहता हूँ. मैं कहाँ खराब हूँ, मैं तो लाजवाब हूँ, मैं ये मनवाना चाहता हूँ. मान जा ऐ खुदा कितनी सी है दुआ, मैं बन जाऊं सबसे बड़ा, मैं बन जाऊं सबसे बड़ा. मेरे पीछे मेरे आगे हाथ जोड़े दुनिया भागे. बस इतना सा ख्वाब है, बस इतना सा ख्वाब है. मान जा ऐ खुदा इतनी सी है दुआ, मैं ज्यादा नहीं मांगता, मैं ज्यादा नहीं मांगता. सारी दौलत, सारी ताकत, सारी दुनिया पर हुकूमत, बस इतना सा ख्वाब है, बस इतना सा ख्वाब है, बस इतना सा ख्वाब है. અનુપમ જોશભર પ્રસ્તુતિ માટે થઈ જાય તાળીઓનો ગડગડાટ. ગુજરાતની લોક સંસ્કૃતિમાં મસ્તી છે, તાલ છે, ઉત્સાહ છે. જ્યાં ઢોલના તાલ વાગે ત્યાં પગ આપોઆપ થીણકવા લાગે છે. ગઢવી ગુજરાતની ધરતી શૂરવીરોની શાન,
કલા, સંસ્કાર અને સંસ્કૃતિ એની ઓળખમાં. કિનારે બેસી રહેવાથી કોઈ ખલાસી નથી થતું. સ્થિર પાણીમાં ક્યારે સપનાનું વહાણ નથી થતું. જો જોવી હોય દુનિયા અને માણો હોય દરિયો, જો જોવી હોય દુનિયા અને માણો હોય દરિયો, તો સલામત કિનારા છોડ્યા વગર ઉદ્ધાર નથી થતો. તારે ગાંઠે કિલ્લા સર્જે એક મજાનું બાર સમંદર, અરજ આટલી માંગ બને તો આગળ વધવાનું તાણ સમંદર. એક માછલી તરતા બચતા છેવટ સમજી મર્મ કથાનો, માછીમારથી શું ડરવાનું સૌથી મોટી જાણ સમંદર. લોક સાહિત્યની ખુશ્બુ અને આજના જમાનાનો ઠાર જ્યારે આ બંને મળે ને સાહેબ, ત્યારે જન્મે છે કંઈક આવું અદ્ભુત સર્જન, જેના શબ્દોમાં ગરવી ગુજરાતની શાન છે અને જેની ધૂનમાં આધુનિક યુગનો અંદાજ છે. તો ચાલો આપણે સૌ મળીને એ ખોવાયેલાને શોધીએ. પેશ છે ખલાસી, એટલે કે આપણું લાડકું ગીત ગોતી લો ગોતી લો, જેને લઈને આવી રહ્યા છે ગુજરાતી માધ્યમ ધોરણ 2 કશ્યપના બાળ કલાકાર. અરે કિનારા તો સ્થિર અને સલામત હોય, પણ માણસ એના માટે નથી સર્જાણો. અરે ખારવો ખલાસી તો ઈ કહેવાય કે જે ફણીધર નાગ જેવા દરિયાની સામે ઉતરે અને ઉતરવું પડે, કારણ કે और ये तो सिर्फ ट्रेलर है, पिक्चर अभी बाकी है मेरे दोस्त. નથી જે મજામાં ખાલી બાવટા ધજામાં એવો હાટનો પ્રવાસી ગોતી લો તમે ગોતી લો તમે ગોતી લો નથી જે મજામાં ખાલી બાવટા ધજામાં એવો હાટનો પ્રવાસી ગોતી લો. કાંઠેથી જા તું જા, દરિયેથી જા તું જા, કાંઠેથી જા તું જા, ગોતી લો તમે ગોતી લો કાંઠેથી જા તું જા જા, દરિયેથી જા તું જા, કાંઠેથી જા તું જા, ગોતી લો તમે ગોતી લો જા ભાઈએ.
હજી હૃદયમાં ગુંજતા જ રહે છે. આ પ્રસ્તુતિ માટે ફરીથી જોરદાર તાળીઓ થઈ જાય. સંગીત જ્યારે હૃદયને સ્પર્શે છે ત્યારે ભાવનાઓ શાંત થાય છે અને જ્યારે સંગીતમાં ભક્તિ જોડાય છે ત્યારે મન સીધું ઈશ્વર સાથે જોડાય છે. હવે આનંદ અને લાગણીના આ પ્રવાસને અમે લઈ જઈ રહ્યા છીએ ભક્તિના સુમધુર સ્વરો તરફ. વૃંદાવનની વાટિકાઓ, માસણીના મધુર સ્વરો, મોરપંખની શોભા સાથે હૃદયમાં વસે એવા ભગવાન શ્રી કૃષ્ણ ગોવિંદ નામમાં જ કરુણા, પ્રેમ અને લીલા સમાયેલી છે. એ નામ સાંભળતા જ મન શાંત થઈ જાય છે અને ભક્તિથી ભરાઈ જાય છે. તો ચાલો આ પવિત્ર પળને આવકારીએ અને તાળીઓ સાથે સ્વાગત કરીએ ભક્તિભાવથી ભરેલી આગામી પ્રસ્તુતિનું ગીત, જેના શબ્દો છે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી, જે લઈને આવી રહ્યા છે અંગ્રેજી માધ્યમ ધોરણ 2 વામદેવના નાના કલાકારો. कृष्ण पक्ष की अष्टमी थी, अंधेरी रात थी, आसमान में बिजली कड़क रही थी, ऊर्जा परम पर थी, बारिश चरम पर थी. मथुरा नगरी की काल कोठड़ी थी, माँ देवकी को प्रसव की पीड़ा उठी थी, स्वर्ग में देवों की उत्कंठा बढ़ी थी, ये कृष्ण जन्म की घड़ी थी. एक तेज पुंज दिखाई दिया, माँ देवकी ने एक ओजस्वी बालक को जन्म दिया. माता ने बालक को छाती से लगाया, भगवान ने पहली बार ममता का अमीरस पान किया. अपनी खुशी से देवकी ने वासुदेव को बालक सौंप दिया. टोकरी में बालक रख वासुदेव ने प्रथम प्रयाण किया. चल पड़े मथुरा से गोकुल की ओर अपने मित्र नंद के घर. बारिश की आधी रात थी, यमुना नदी पार करनी थी, पानी सर तक आने को था. वासुदेव ने इष्ट को याद किया. तभी कृष्ण ने अपने अंगूठे से यमुना स्पर्श किया. उफान में उछलती यमुना ने तुरंत रास्ता दिया. ये बड़ी अनोखी बात थी, पर ये तो कृष्ण लीला की शुरुआत थी. कृष्ण हरे कृष्ण 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 देवकी नंदन तुमको वंदन, रखते सबकी लाज, सबके स्वामी अंतर्यामी पूरन कीजिए काज. देवकी नंदन तुमको वंदन, रखते सबकी लाज, सबके स्वामी अंतर्यामी पूरन कीजिए काज. मन मंदिर में सजे बिहारी, मनमोहन तेरी छवि अति प्यारी. मन मंदिर में सजे बिहारी, मनमोहन तेरी छवि अति प्यारी. बंसी बजैया रास रचैया, तारनहार मेरे तुम ही केवैया. तुमसे बड़ा कहाँ कौन कन्हैया. श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा. श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा. देवकी नंदन तुमको वंदन, रखते सबकी लाज, सबके स्वामी अंतर्यामी पूरन कीजिए काज. परंपार तेरी तू माखन चोर कहावे, भवसागर से सबकी नैया तू ही पार लगावे. भक्तों का सहारा तू बांसुरी वाला, मथुरा के बसैया ओ नंद के लाला. तेरी भक्ति में नाचे सब ताता भैया. श्री कृष्ण गोविंद, श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा. हे नाथ नारायण वासुदेवा. देवकी नंदन तुमको वंदन, रखते सबकी लाज, सबके स्वामी अंतर्यामी पूर्ण कीजिए काज. देवकी नंदन तुमको वंदन, रखते सबकी लाज, सबके स्वामी अंतर्यामी पूर्ण कीजिए काज.
मैं राधा का गुमान हूँ, मैं मीरा का मान हूँ, मैं हर माँ की खिलखिलाती गोद में हूँ, मैं प्रेयसी के हास्य विनोद में हूँ। हाँ मैं कृष्ण हूँ, मैं कृष्ण हूँ, मैं कृष्ण हूँ। વાહ, લાગણીસભર પ્રસ્તુતિ માટે ખૂબ ખૂબ અભિનંદન અને ફરીથી એકવાર જોરદાર તાળીઓ થઈ જાય। इरादे मजबूत हो, अगर इरादे मजबूत हो तो मुश्किलें भी रास्ता बन जाती है। अपने डर को पीछे छोड़कर खुद पर विश्वास कर। हाँ मित्रों, सपनाओ अपना ऊंचा होय तो आकाश पर नजीक लागे छे। जे डरे नहीं પડકારોથી, જે ડરે નહીં પડકારોથી એ જ આસમાનને આંબી શકે છે। આ ગીત એવા વિદ્યાર્થીઓ માટે છે જે મહેનત પર વિશ્વાસ રાખે છે અને પોતાની જાત પર પૂરો ભરોસો રાખે છે। આ એવું નાદ છે કે આત્મવિશ્વાસ જગાવે છે અને જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપે છે। તો ચાલો જોશ, ઉત્સાહ અને તાળીઓ સાથે નિહાળીએ રજૂ થતું ગીત આસમાं કોચું કર, જેની ધમાકેદાર પ્રસ્તુતિ કરશે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ ધોરણ 3 પાણીની અને સુમંતુના વિદ્યાર્થીઓ। તો ઉત્સાહભરી અને પ્રેરણાદાયી રજૂઆતથી હૃદયપૂર્વક તાળીઓના નાદથી વધાવી લઈએ। आसमां को छू कर देखा, तारों की कर ली सवारी, चांद पर भी नाचे हम की तूफानों से यारी। आसमां को छू कर देखा, तारों की कर ली सवारी, चांद पर भी नाचे हम की तूफानों से यारी। आसमां को छू कर देखा, तारों की कर ली सवारी, चांद पर भी नाचे हम की तूफानों से यारी। आसमां को छू कर देखा, तारों की कर ली सवारी, चांद पर भी नाचे हम की तूफानों से यारी। क्या करूं और क्या नहीं, बात किसी से कही नहीं, मौज मस्ती की आदत मेरी बचपन से गई नहीं। पागलपन ये कैसा है, काम ये जैसा तैसा है, सोच की नजाकत है, थोड़ी सी शरारत है। टेढ़ा ये सामान क्यों है, आफत में जान क्यों है, मच रहा बवाल क्यों है, उल्टा ये दिमाग क्यों है। आसमां को छू कर देखा, तारों की करनी सवारी, चांद पर भी नाचे हम की तूफानों से यारी। आसमां को छू कर देखा, तारों की करनी सवारी, चांद पर भी नाचे हम की तूफानों से यारी। ये अख में चोली, चोर डाकू भूत टोली, बम बम बजरंग बली, महाबली महाबली। खलबली ही खलबली, देखो है हो चली, धरती सागर तारे, राज मेरा ही प्यारे। आसमां को छू कर देखा, तारों की करनी सवारी, चांद पर भी नाचे हम की तूफानों से यार।
क्या करूं और क्या नहीं, बात किसी से कही नहीं। मौज मस्ती की आदत मेरी बचपन से गई नहीं। आसमां को छूकर देखा, तारों की करनी सवारी, चांद पर भी नाचे हम की तूफानों से यारी। आसमां को छूकर देखा, तारों की करनी सवारी, चांद पर भी नाचे हम की तूफानों से यारी। सीमित न હતી, પરંતુ દરેક મનમાં છુપાયેલા સપનાને નવી દિશા આપતી હતી। તો આ સુંદર પ્રસ્તુતિ માટે જોરદાર તાળીઓ થઈ જાય। જ્યારે દેશની ધરતી પર આઝાદીનો સૂરજ અસ્ત થતો લાગતો હતો, ત્યારે એક વીરાંગના તલવાર બનીને ઊભી રહી, ન ડરી ન ઝૂકી, ન હાર સ્વીકારી। એ હતી શૌર્ય, સાહસ અને સ્વાભિમાનનું મૂર્તિમંત પ્રતીક રાણી લક્ષ્મીબાઈ। વીરતા જેના લોહીમાં હતી, આઝાદી જેના શ્વાસમાં હતી। જ્યાં હિંમત ઇતિહાસ બની જાય, ત્યાં નામ ઝાંસીની રાણીનું લખાય। એ ગઈ નથી ઇતિહાસ બનીને, એ તો આજે પણ જીવન છે દરેક નિર્ભય હૃદયમાં। હા, આ માત્ર ગીત નથી, પરંતુ એક વીરાંગનાની ગાથા છે, જે આપણને શીખવે છે કે દેશ માટે જીવવું અને લડવું એ સૌથી મોટું ગૌરવ છે। તો ચાલો તાળીઓ દ્વારા વીરાંગના રાણી લક્ષ્મીબાઈને નમન કરીએ અને આગળની પ્રસ્તુતિને નિહાળીએ, જે ગીતના શબ્દો છે ઝાંસી કી રાની, જે લઈને આવી રહ્યા છે અંગ્રેજી માધ્યમ ધોરણ 4 વશિષ્ઠના વિદ્યાર્થી। चमक उठी सन 57 में वह तलवार पुरानी थी, बुंदेले हर बोलो के मुंह हमने सुनी कहानी थी, खूब लड़ी मर्दानी वह तो झांसी वाली रानी थी। मैं लक्ष्मीबाई हूँ, झांसी की रानी। झांसी को अंग्रेजों के हाथों में नहीं जाने दूंगी। भाग रे भाग फिरंगी, झांसी की रानी आई है, भाल तिलक और हाथ खड़क, दुर्गा है काली माई है। अश्व चढ़ी प्रचंड विकट ये मनु है लक्ष्मी बाई है, शोले बरसेंगे अब तुझ पर तेरी शामत आई है। शकल नयन की धार तो देखो, गज पर भारी बार तो देखो, तेरे शीश को लेने आई झांसी की रानी आई। झांसी की रानी आई। भाग भाग रे भाग फिरंगी, झांसी की रानी आई है, भाल तिलक और हाथ खड़क, दुर्गा है काली माई है। आजादी का संग्राम बलिदान मांगता है। हमारा सौभाग्य होगा अगर इस पवित्र मिट्टी को अपने प्राणों की भेंट दे पाएंगे। रही बात मिसाल बनाने की, मैं वो मशाल बनूंगी जो हर भारतीय के अंदर आजादी की भूख बनकर दहकेगी। संकल्प बोल के हम तो निकल पड़े, हर द्वार खोल के गगन गए, विजयी भव विजयी भव गगन गए, विजयी भव। अब
की सुरन भटकी है रोशनी है छटपटा रही रोशनी गगन कहे विजय भवा ये गवर्नर जनरल लॉर्ड डलहाउसी के ऑर्डर्स है। You have to give up your झांसी now. हम अपनी झांसी नहीं देंगे झांसी हम हिंदुस्तानियों की ही है। मरने के लिए तैयार हो जाओ। देश से है प्यार तो हर पल ये कहना चाहिए, मैं रहूं या ना रहूं भारत ये रहना चाहिए। बड़ी मर्दानी थी वो, झांसी वाली रानी थी वो। વાહ, ઉત્કૃષ્ટ અને મનોહર પ્રસ્તુતિ માટે ફરીથી જોરદાર તાળીઓ થઈ જાય। હવે આગળ આવતું ગીત ફક્ત ગીત સંગીત નથી, એ એક સંદેશ છે જે દરેક એવા બાળક માટે છે જે દુનિયાને થોડું અલગ રીતે જુએ છે। આ ગીત આપણને યાદ અપાવે છે કે દરેક બાળક અનોખું છે, દરેકમાં કોઈ ખાસ પ્રતિભા છુપાયેલી છે, બસ જરૂર છે તો તેને સમજવાની, સ્વીકારવાની અને તેના સપનાઓને ઉડાન આપવાની। દરેક બાળક અલગ છે, દરેકમાં છે ઉજાસ, સમાજ અને સહારે ખીલે તેનો વિશ્વાસ। બાળકોને માપદંડોથી નહીં પરંતુ સમજ, સહાનુભૂતિ અને પ્રેમથી ઓળખવાની જરૂર છે। જ્યારે વિશ્વાસ મળે ત્યારે જમીન પરના તારાઓ પણ આકાશ પર ઝળહળે છે। તો ચાલો ખુલ્લા હૃદય અને તાળીઓના સ્વાગતથી આ ભાવસભર ગીતને માણી, જેના શબ્દો છે તારે જમીન પર, જે લઈને આવે છે ગુજરાતી માધ્યમ ધોરણ 4 અગસ્તીના વિદ્યાર્થી। देखो इन्हें ये है ओस की बूंदे, पत्तों की गोद में आसमां से कूदे, अंगड़ाई ले फिर करवट बदल कर, नाजुक से मोती हंस दे फिसल कर, खो न जाए तारे जमीन पर। ये तो है सर्दी में धूप की किरणें,
उतरे जो आंगन को सुनहरा सा करने, मन के अंधेरों को रोशन सा कर दे, ठिठुरती हथेली की रंगत बदल दे, खो न जाए ये तारे जमीन पर। जो दिखता है हमको लगता है, और जो नहीं दिखता हमको लगता है नहीं है। लेकिन कभी कभी जो दिखता है वो नहीं होता, और जो नहीं दिखता वो होता है। जैसे आँखों की डिबिया में निंदिया, और निंदिया में मीठा सा सपना, और सपने में मिल जाए फरिश्ता सा कोई। जैसे रंगों भरी पिचकारी, जैसे तितलियां फूलों की क्यारी, जैसे बिना मतलब का प्यारा रिश्ता हो कोई। ये तो आशा की लहर है, ये तो उम्मीद की सहर है, खुशियों की नहर है, खो न जाए ये तारे जमीन पर। पढ़ाई की तरफ, हर चीज की तरफ हमेशा बदमाशी, तेवर ही तेवर, कभी कोई बात ही नहीं सुनेगा। आप तो फिर आप ही बताइए। जरा ये पढ़िए मिस्टर अवस्थी। ये कैसे पढ़ सकता हूँ? ये तो चाइनीज में। अरे कोशिश तो कीजिए, चलिए ध्यान दीजिए। क्या बेकार की बात कर रहे हैं, मैं कैसे पढ़ सकता हूँ इसको? बदतमीजी कर रहे हैं, आपका रवैया ठीक नहीं है। ये आप शैतानी कर रहे हैं। कुछ ऐसी ही कैफियत होती होगी ईशान की, अक्षर ही समझ में नहीं आते होंगे। इस पढ़ने लिखने की तकलीफ को डिसलेक्सिया कहते हैं। देखो रातों के सीने पे ये तो झिलमिल किसी लौ से उगे हैं, ये तो अंबिया की खुशबू है बागों से बह चले। जैसे कांच में चूड़ी के टुकड़े, जैसे खिले खिले फूलों के मुखड़े, जैसे बंसी कोई बजाए पेड़ों के तले। ये तो झोंके हैं पवन के, है ये घुंघरू जीवन के, ये तो सुर है चमन के, खो न जाए तारे जमीन पर। दुनिया में ऐसे ऐसे हीरे पैदा हुए जिन्होंने दुनिया का नक्शा ही बदल दिया, क्योंकि वो दुनिया को अपनी अलग नजर से देख पाए। दिमाग उनके जरा हटके थे, आसपास वालों को बर्दाश्त नहीं हुआ, तकलीफें खड़ी कर दी, लेकिन इसके बावजूद वो जीते, और ऐसे जीते कि दुनिया देखती रह गई। હૃદયસ્પર્શી અને ભાવવિભોર કરી દેનાર શાનદાર પ્રસ્તુતિ માટે જોરદાર તાળીઓ થઈ જાય। શબ્દોમાં લખું તો એ શ્યામ છે, હૃદયમાં રાખું તો એ રામ છે, પણ જો એની સાથે રાસ રમું ને તો એ મારો નટખટ નંદનો લાલ છે। હવે જે પ્રસ્તુતિ થવા જઈ રહી છે
એમાં ભક્તિ, આનંદ અને બાળપણની નિર્મળતાનો સંગમ છે. ભક્તિ તો એવી છે કે કાનો પણ મળવા તલસે છે. તમે એક ડગલું આગળ ચાલશો એના તરફ તો એ 100 ડગલા સામે દોડે છે. જેમના એક સ્મિતમાં પ્રેમ છે, એક મોરપીંછમાં આનંદ છે, જેની વાંસળીના સૂરમાં આખી સૃષ્ટિ મગ્ન છે. એવા ભગવાન શ્રી કૃષ્ણ આપણને શીખવે છે કે જીવનને બોજ નહીં, ઉત્સવ બનાવવો, પ્રેમથી જીવવું અને સત્યના માર્ગે ચાલવું. नटखट भी वही, मार्गदर्शक भी वही, श्री कृष्ण हर रूप में जीवन के सार भी वही. આ પ્રસ્તુતિમાં ગોકુળની ગલીઓની ખુશ્બુ છે, વાંસળીની મધુરતા છે, નંદલાલની લીલામાં આનંદ અપાર છે. તો ચાલો તાળીઓના ગુંજન સાથે આ ભક્તિ અને આનંદથી ભરપૂર પ્રસ્તુતિને આવકારી અને નંદલાલના રંગમાં સૌ જોડાઈ જઈએ. હવેના ગીતના શબ્દો છે નાગર નંદજીના લાલ, જે લઈને આવી રહ્યા છે ગુજરાતી માધ્યમ ધોરણ 4 ગૌતમના વિદ્યાર્થી. Ni ni sa sa re re sa sa ma re pa ma re re sa re re ma ma pa pa ma ma ni ni pa pa ma ma re re ma pa ni ni pa pa ni sa re re sa ni pa ma re sa 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 ni ni sa sa ni pa ma re sa ni ni sa sa ni pa ma re sa ni ni sa. नागर नंद जी ना लाल, रास रमता मारी न थोड़ी खोवाणी. नागर नंद जी ना लाल, नागर नंद जी ना लाल, रास रमता मारी न थोड़ी खोवाणी. ए काना चढ़ी होय तो आल, काना जड़ी होय तो आल, रास रमता यमती नाथड़ी ने माई जड़ा छे हीरा. नानी यमती नाथड़ी ने माई जड़ा छे हीरा. ए नाथड़िया बोले मारा, नाथड़िया बोले मारा, सुभद्रा ना मीरा. नागर नंद जी ना लाल, नागर नंद जी ना लाल, रास रमंता मारी न थड़ी खोवाणी. काना जड़ी होय तो आल, काना जड़ी होय तो आल, रास रमंता मारी न थड़ी खोवाणी. वृंदावन नी कूंज गली माँ बोले जीना मोर.
છે ચોર નાગર નંદજીના લાલ, નાગર નંદજીના લાલ. રાસ રમંતા મારી ન ચડી પોગાણી. કાના જડી હોય તો હાલ, કાના જડી હોય તો હાલ. રાસ રમંતા મારી ન ચડી કોવાણી. નાગર નંદજીના લાલ, નાગર નંદજીના લાલ. રાસ રમંતા મારી ન ચડી કોવાણી. કાના જડી હોય તો હાલ, કાના જડી હોય તો હાલ. રાસ રમંતા મારી નથડી વાહ! આખા વાતાવરણને કૃષ્ણમય બનાવવા માટે આ બાળ કલાકારોને જોરદાર તાળીઓથી અભિનંદન પાઠવીએ અને કૃષ્ણના રંગમાં રંગાઈને સૌ એક સાથે બોલીએ, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. સમયની રેતી પર યાદોના પગલા રહી જાય છે, વાતો અધૂરી રહે પણ સ્મરણો વસી જાય છે. આજનો આ કલાવૃંદનો કલરવ ભલે વિરામ લે પણ એનો ગુંજારો આપણા હૃદયમાં કાયમ રહી જાય છે. આજે આપણે જોયું કે કેવી રીતે આપણા બાળ કલાકારોએ મંચ પર પોતાની કલાનો જાદુ વિખેર્યો. સંગીત અને નૃત્યના આ સંગમે આપણી આજની સાંજને દીપાવી દીધી છે. કોઈ પણ શુભ કાર્યની શરૂઆત જેટલી ભવ્ય હોય તેનો અંત એટલો જ કૃતજ્ઞતા ભર્યો હોવો જોઈએ. કહેવાય છે કે કૃતજ્ઞતા એ હૃદયનું સૌથી મોટું પુષ્પ છે. તો આજનો આ કાર્યક્રમને સફળ બનાવનાર પ્રત્યેક વ્યક્તિનો આભાર માનવો ખૂબ જરૂરી છે. હવે હું આ મંચ પર અમારી શાળાના વાઇસ પ્રિન્સિપાલ શ્રી ગજ્જર સરને આમંત્રિત કરીશ કે તેઓ આવે અને આજના આ મંગલમય પ્રસંગની આભાર વિધિ કરે. સૌને ઓમ નમઃ શિવાય. એક વખત બોલો ઓમ નમઃ શિવાય. ધીમેથી બોલો તો ખરા. મંચસ્થ મહાનુભાવો, મારા રેડિયન પરિવારના સૌ આત્મીય સ્વજન, નાના ભૂલકાઓ, વાલી શબ્દ નહીં વાપરું પણ માવતર, મા અને બાપ જે આવ્યા છે તે, સાથે સ્વજન આવ્યા હોય તો તે સૌને જોઈને આંખો જે છે એમાં ભાવ પેદા થાય છે અને હૃદયની દિવાલો લાગણીની વિનાશ અનુભવે છે. શબ્દો માત્ર શબ્દો નથી પણ લાગણીને એક વેગ આપવા માટેનું એક સાધન છે એવું આપણે કહી શકીએ. એક છેલ્લું ગીત આપણે જોયું હમણાં, એમાં નથણી ખોવાઈ. અરે ભાઈ, તમારી નથણી ખોવાઈ પણ અમારું બાળપણ ખોવાઈ ગયું. કેવું બાળપણ હતું અમારું. મોટા થવાની જીદે બાળપણ છીનવાઈ ગયું. ક્યારે મોટા કરી દીધા, આશીર્વાદ લેતા હતા, આશીર્વાદ આપતા કરી દીધા. ઉંમરને લાયક થતા પહેલા ઉંમર લાયક બનાવી દીધા અમને. હે જિંદગી, તને ઘણા પ્રશ્નો થાય છે આજે આ બાળપણ જોઈને કે આવું શા માટે. કેવું બાળપણ હતું, કેવું બાળપણ અત્યારે દેખાય છે આપણને. ગઈકાલે આપણે રાધા કૃષ્ણના રંગોત્સવમાં રંગાયા હતા. કૃષ્ણએ આપણને ખૂબ નચાવ્યા, ખૂબ આપણને લાડ લડાવ્યા અને આજે કલાવૃંદનો કલરવ જે છે એ આપણને ભીંજવી ગયો. જોરદાર પરફોર્મન્સ બાળકોએ કર્યું છે. શબ્દો નથી, એના વિશેષણો પણ અત્યારે આરામ કરે કદાચ ન મળે મને તો પણ આપણે એ જોઈ શકીએ છીએ કે હે કેશવ, હે માધવ,
હે મહાદેવ, અમારા સૌ ઉપર તારી કૃપા સતત વરસાવતો રહેજે અને વર્ષે વર્ષે આ જે કાર્યક્રમ કર્યો એનાથી અનેક ગણો સારો કાર્યક્રમ થતો રહે એવી એક હૃદયની ભાવના વ્યક્ત કરું છું. ભગવાનના ચરણોમાં પ્રાર્થના પણ કરું છું. ઉત્તરોત્તર આપણા સૌની પ્રગતિ થાય એવા ભગવાન પાસે આશીષ હું માગું છું. આ શાળા માત્ર શિક્ષણ જ આપે છે એવું નથી, પરંતુ સંસ્કારનું એપી કેન્દ્ર પણ છે, એપી સેન્ટર પણ છે એવું આપણે કહી શકીએ. અહીંયા બાળકોને સ્ટેજ ફિયર નથી એનું કારણ અમારી દૈનંદિન પ્રાર્થનામાં દરેક બાળકોને સ્ટેજ ઉપર આવવાની તક મળતી રહેશે અને એને કારણે બાળકો તૈયાર થતા ગયા, સ્ટેજ ફિયર દૂર થતું ગયું, સંસ્કારનું સિંચન થતું જાય છે. ગીતાના શ્લોક કંઠસ્થ કરે છે નાના બાળકો. વિચાર કરો, ગીતાના શ્લોક કંઠસ્થ કરે છે. કદાચ યુદ્ધના મેદાનમાં હસ્તિનાપુરમાં કૃષ્ણએ લયમાં કદાચ એની ગીતા નહીં ગાઈ હોય, એણે વિધાનમાં જ બોલ્યા હશે અથવા તો વાક્યોમાં કદાચ બોલ્યા હશે કદાચ, પણ આ બાળકો લયમાં ગાય છે ગીતા. આ બાળકો ગાયત્રી મંત્ર બોલે છે. આ જ બાળકો ભોજન લેતા પહેલા ભોજન માટેનો શ્લોક જે છે એ શ્લોક બોલે છે રિસેસ પડે છે ત્યારે, અને પછી એ ભોજન આરોગે છે, હાથ જોડે છે. અમે કેમેરામાં પણ જોઈએ છીએ, રાઉન્ડમાં ફરતા હોઈએ ત્યારે પણ જોઈએ છે. આ બધું જ આ શાળાની અંદર થતું રહેશે અને થતું રહેશે. અમારા આદરણીય પ્રમુખ સર અને અમારા આચાર્ય સર તેમજ ડાયરેક્ટર શ્રી એમના માર્ગદર્શન હેઠળ રોજ અવનવું વિચારવાનું ચાલુ જ હોય છે. પણ એમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે માત્ર બાળકને શિક્ષિત કરવાનો નથી, પણ એક સારો નાગરિક બનાવવો છે. કદાચ ઓછું ભણશે તો ચાલશે, પરંતુ એને એક સારો, એક શ્રેષ્ઠ નાગરિક આપણી શાળામાંથી બનીને બહાર નીકળે એવું આપણે આયોજન કરતા રહેવું જોઈએ અને કરીએ છીએ અને કરતા રહીશું. શાળાનો આ કાર્યક્રમ એમ જ પૂર્ણ નથી થયો, ઘણા બધાનો શ્રમ યજ્ઞ છે આની અંદર. આ સ્ટેજ તમે નિહાળો છો એ જોઈને, એની ટીમે જે કામ કર્યું છે એ જોઈને આપણી આંખોનું કદ મોટું થઈ જાય છે. એ ઉપરાંત ગઈ છે શિક્ષણની સાથે સાથે આ કાર્યક્રમને પણ મહત્વ આપ્યું છે અને કર્યું છે અને કરી બતાવ્યું, જે આપણે નજરો નજર જોયું પણ છે. એ ટીમને, એ શિક્ષકોને, એ ઇન્ચાર્જને ખૂબ ખૂબ અભિનંદન. હું આભાર વ્યક્ત નહીં કરું, પણ કારણ કે આભાર એ ભાર છે, પણ હૃદયની પ્રસન્નતા વ્યક્ત કરીશ ચોક્કસ. આભાર તો કોનો વ્યક્ત કરવાનો હોય કે બસમાં મુસાફરી કરતા હોય ને કોઈ સીટ આપે ત્યારે આપણે એને થેન્ક્સ કહી દઈએ, કારણ કે આપણે પછી એને મળવાનું જ નથી. પણ તમે અને હું અને આપણે સાથે છીએ, એક પરિવારના સભ્ય છીએ, માટે ઘરમાં, પરિવારમાં, કુટુંબમાં કંઈ પણ સારું થાય ત્યારે આપણે આનંદની લાગણી વ્યક્ત કરીએ છીએ. ત્યાર પછી હોલમાંથી ઇલેક્ટ્રિસિટીને સ્ટેજ સુધી યાત્રા કરાવનાર અમારા આદરણીય નિદ્રજા સાહેબ કદાચ અહીંયા મને દેખાતા નથી, પણ એમનું ખૂબ મોટું યોગદાન છે અને મારો વાલો એવો માલો છે કે જે અમારા સેવક તરીકે છે
પણ એને સેવક કહેતા પણ મને શરમ આવે. એ અમારા સૌના દીકરા જેવો છે અને દીકરો જ છે, દીકરા જેવો નહીં દીકરો જ છે. એ રીતે એ પણ આ નેત્રોજા સાહેબને મદદરૂપ થઈને એ હોલમાંથી સ્ટેજ સુધી ઇલેક્ટ્રિસિટીની યાત્રા કરાવી છે. આપણા સાઉન્ડ સિસ્ટમ જે સંભાળી રહ્યા છે એ સાઉન્ડને શિસ્તમાં રાખવાનું કામ કરે છે. ક્યાંક ક્યાંક એને ઈડકી આવી જાય છે, જોયું છે કાલે અને આજે પણ જોયું છે. પણ એ લોકો કંઈ પાછા પડે એવા તો નથી જ, છે જોરદાર. ખરેખર તમને બિરદાવું છું, સલામ પણ કરું છું. એ ઉપરાંત અહીંયા બેઠક વ્યવસ્થા સંભાળી જે ટીમે, પાર્કિંગની વ્યવસ્થા જે સંભાળી, જે કોઈ નાના મોટા કામ કર્યા અને જે નેપથ્યમાં રહીને કામ કરે છે એ લોકોને હું નેપથ્ય શિરોમણી કહું છું. કારણ કે એ દેખાતા નથી પણ ઘણું બધું કરી નાખ્યું છે. અમે તો બધા બહાર દેખાઈએ એટલા માટે કે સાહેબને એમ લાગે કે ના દોડી દોડીને કામ કરે છે. એવું નથી. જે નેપથ્યમાં રહીને કામ કરે છે, જે કોસ્ચ્યુમ જે છે, કોસ્ચ્યુમ લેવા મૂકવા આપવા, એને બાળકોને પહેરાવવા, કેવી રીતે એને તૈયાર કરવા, એ જે અંદર કરી રહ્યા છે એ ક્યાં કોઈ દેખે છે? અને જે નથી દેખાતું એ ઘણું મોટું છે. એટલા માટે એને નેપથ્ય શિરોમણીનું બિરુદ હું એમને આપું છું. ખૂબ ખૂબ અભિનંદન સાથે, ખૂબ ખૂબ હૃદયની લાગણીઓ સાથે આપ સૌની સાથે રહેવાનું અમને સૌને મન થાય એવો એક સરસ કાર્યક્રમ કર્યો છે અને આપણે કરતા રહીશું. જ્યારે જ્યારે અમારી જરૂર પડે ત્યારે તમે અમારી પાસે આવી શકો છો. તમારા બાળકોના ઉત્થાન માટે, તમારા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે અમે તો પ્રયત્ન કરતા જ રહીએ છીએ, પણ માર્ગદર્શન બહુ જરૂરી છે. કોઈ માણસ સર્વજ્ઞ નથી. બધા જ કંઈક ને કંઈક એનામાં ઉણપ હોય અને એ પૂર્ણ. અમારા ફોટોગ્રાફર તમે જોઈ શકો છો કે ઘાયલ છે, દેખાય છે? शेर घायल है हमारा, लेकिन शेर शेर है. वो घास तो नहीं खाएगा, जो भी होगा देखा जाएगा. એમની ટીમ પણ ખૂબ સરસ રીતે કામ કરી રહી છે અને એ આપણને દેખાય છે. એ ઉપરાંત નાના બાળ કલાકારોએ જે એન્કરિંગ કર્યું છે એ પણ અદ્ભુત છે, અદ્ભુત છે, અદ્ભુત છે. એન્કરિંગ એ ખરેખર કોઈ પણ કાર્યક્રમનો શ્વાસ છે, હું એવું માનું છું. એન્કરિંગ એ શ્વાસ. જો એન્કરિંગ નબળું હોય તો મજા ન આવે. એટલે આ બાળ કલાકારોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એ મોટા થઈને પણ એક મોટા એન્કર બને એવા આશીર્વાદ અને શુભેચ્છા પાઠવું છું. થેન્ક યુ તો બોલો. વધારે ન કહેતા આ કાર્યક્રમ ખૂબ સરસ રીતે પૂર્ણ થયો છે. માટે આપણે એવું કહી શકીએ કે સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. અમારે ત્યાં નારાયણ છે બધી લગભગ. એટલે એ લોકોએ જે મહેનત અને કરી છે અહીંયા એ અમારી મેઘનાબેન એ આજે એટલું બધું બોલી ગયા કે ક્યાંક ક્યાંક આંખો ભીની કરી ગયા. અમારે શિખર ક્યાંથી લઈ આવો છો આ બધું? હા, સરસ, બહુ સરસ. હવે મોટા અવાજે એક સાથે આપણે બોલીશું ઓમ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ હર. સૌને ઓમ નમઃ શિવાય.